સુરતના વેસુ વિસ્તારમાં 300 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં વોન્ટેડ બિલ્ડર પ્રતુલ પટેલને અમેરિકા ભાગી જતા પહેલા બેંગ્લોર એરપોર્ટ પરથી ઇકોસેલ પોલીસની ટીમે દબોચી લીધો છે. પ્રતુલ પટેલ અમેરિકાનો નાગરિક હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ કૌભાંડનો મુખ્ય આરોપી વિનુ માલવિયા અને તેનો પાર્ટનર પ્રતુલ પટેલ છે. બંને ભેગા મળીને ખેડૂતોની જમીન હડપ કરવાના ષડયંત્રમાં સામેલ હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓએ ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને બનાવટી કાગળોના આધારે જમીનો પોતાના નામે કરાવી લીધી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આ જમીનોની બજાર કિંમત 300 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું અંદાજવામાં આવે છે. ખેડૂતોએ પોતાની જમીનો ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇકોસેલ પોલીસે તપાસ શરૂ કરી હતી. ઇકોસેલના એસીપી GA સરવૈયાએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે આરોપી પ્રતુલ પટેલ દેશ છોડીને અમેરિકા ભાગી જવાની યોજના બનાવી રહ્યો છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરતા તેને બેંગ્લોર એરપોર્ટ પરથી પકડી લીધો. તે અમેરિકાનો નાગરિક હોવાથી ફરાર થવામાં સફળ થઈ શક્યો હોત. પોલીસે પ્રતુલ પટેલ પાસેથી બોગસ દસ્તાવેજો અને અન્ય કેટલાક મહત્વના પુરાવા પણ જપ્ત કર્યા છે. હાલમાં પોલીસ આ કેસમાં અન્ય સાથી આરોપીની શોધખોળ કરી રહી છે. આરોપી વિનુ માલવિયાની ધરપકડ માટે પણ ટીમો દોડાવવા. ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરી માલવિયા વિરુદ્ધ 465-67-71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદ દાખલ કર્યા બાદ તુરત જ આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ લેવામાં આવેલ. ત્યારબાદ પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં LOC ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે, તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા. એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છીએ.